આણંદ જિલ્લા ક્ષત્રિય સેનાના ઉપક્રમે સમાજના તેજસ્વી તારલાઓને વિવિધ ક્ષેત્રે ઝળહળતી સફળતા પ્રાપ્ત કરનાર વિશિષ્ટ પ્રતિભાઓનું જાહેર સન્માન કરવાનો કાર્યક્રમ આજે યોજાઈ ગયો। આણંદ જિલ્લામાં ક્ષત્રિય સમાજના ધોરણ 10, 12 અને સ્નાતક તેમજ અનુસ્નાતક કક્ષાએ તેમજ સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉત્તીર્ણ થનારા અને સરકારી નોકરી પ્રાપ્ત કરનારા અને વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરનારા સમાજના તેજસ્વી તારલાઓને રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી રીવાબા જાડેજા અને રાજ્યના મહેસૂલ મંત્રી સંજયસિંહ મહેડાના હસ્તે પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે ઉપસ્થિત રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાએ સમાજનો વિકાસ માત્ર શિક્ષણ થકી થઈ શકશે, જેથી તેઓએ શૈક્ષણિક વિકાસ પર ભાર મૂક્યો હતો તેમજ વિદ્યાર્થીઓને સતત મહેનત, શિસ્ત અને ગુણવત્તાયુક્ત શિક્ષણ દ્વારા જીવનમાં ઉચ્ચ લક્ષ્યો હાંસલ કરવા માટે પ્રેરણા આપી હતી। આણંદ મહાનગર ખાતે ક્ષત્રિય સેના દ્વારા આયોજિત ખૂબ જ સરસ સામાજિક સમરસતાને પ્રતિપાદિત કરતા સરસ્વતી સન્માન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાની તક મળી, જેમાં મારી સાથે માન્ય મંત્રી શ્રી સંજયસિંહભાઈ મેડા, માન્ય પૂર્વ ધારાસભ્યશ્રી તેમજ ભારતીય જનતા પાર્ટીની સંગઠનની પૂરી ટીમ અને ક્ષત્રિય સેનાના કાર્યકર્તાઓ દ્વારા લગભગ 550 કરતાં વધારે વિદ્યાર્થી બંધુ ભગિનીઓને અને વિવિધ ક્ષેત્રમાં જેમણે ખૂબ જ સરસ રિમાર્કેબલ રિઝલ્ટ અને સમાજ ઉત્થાનનો કાર્ય કરી અને સમાજમાં નામ રોશન કર્યું છે, ત્યારે એવા તમામે તમામ વિદ્યાર્થીગણને તેમજ ભાઈઓ અને બહેનોને ખૂબ હૃદયપૂર્વકના શુભકામના અમે અમારા માધ્યમથી પાઠવીએ છીએ। આવનારા સમયમાં આ સમાજ ઉત્થાનના કાર્યક્રમમાં ક્ષત્રિય સેના એમના કાર્યકર્તાના માધ્યમથી, સંગઠનની શક્તિના માધ્યમથી સમાજ ઉત્થાનના કાર્યો કરી ઉત્તરોત્તર પ્રગતિ કરે અને આ જ રીતે યુવા પેઢીને માર્ગદર્શિત કરવાનું કાર્ય કરે તેવી હાર્દિક શુભકામનાઓ પાઠવીએ છીએ। અમિત સિંહ સોલંકી ક્ષત્રિય સેના આણંદ જિલ્લામાં મુખ્ય પ્રવર્તક તરીકે કાર્ય કરું છું। આજનો આ કાર્યક્રમ દર વર્ષની જેમ અમે દર વર્ષે ક્ષત્રિય સેના આણંદ જિલ્લા દ્વારા આયોજિત વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન કરીએ છીએ। આ વર્ષે પણ આ કાર્યક્રમનું આયોજન કરેલ છે, પણ આ વખતનો કાર્યક્રમ વિશેષ છે, કારણ કે આ કાર્યક્રમની અંદર આપણા ગુજરાત રાજ્યના માનનીય અને આદરણીય શ્રીમતી રીવાબા જાડેજા આ કાર્યક્રમના મુખ્ય અતિથિ છે, સાથે સાથે શ્રી સંજયસિંહ મહેડા પણ આ કાર્યક્રમના મુખ્ય અતિથિ છે અને આ કાર્યક્રમનું ભવ્ય આયોજન આ વખત કરવામાં આવ્યું છે। લગભગ 500 થી 600 રજીસ્ટ્રેશન અમારી સમક્ષ આવેલા છે, જેની અંદર આ કાર્યક્રમની મુખ્ય ઉદ્દેશ જે 10મા 12મામાં તથા વિવિધ ફિલ્ડની અંદર, વિવિધ ક્ષેત્રોની અંદર જે લોકો સારા માર્કે ઉત્તીર્ણ થયા છે એ લોકોને સન્માનમાં, એ લોકોને પ્રોત્સાહન આપવું, 10મા 12મા પછી આગળ શું કરવું, કઈ લાઈનમાં જવું એ વિશેનો વિશેષ કાર્યક્રમ, વિશેષ માર્ગદર્શનનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। સાથે સાથે જે સમાજની અંદર જે દૂષણો અત્યારે વ્યાપી રહ્યા છે, જે સાયબર ફ્રોડના જે વિષયો થઈ રહ્યા છે અને જે ડ્રગ્સનું પ્રમાણ જે એ આગળ કેમ્પસોની અંદર વધ્યું છે, એનાથી સાવચેત રાખવા માટે, એનાથી બચવા માટે અને સમાજના યુવાનો ખોટા રવાડે ના ચડે અને ખાસ કરીને શૈક્ષણિક ક્ષેત્રની સાથે સાથે રમત ક્ષેત્ર, કળા ક્ષેત્ર અને વિવિધ ક્ષેત્રોની અંદર પ્રગતિ કરે, આગળ વધે એવા ઉદ્દેશ્ય સાથે આજે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। અને આ કાર્યક્રમની અંદર આજે ભવ્ય સંખ્યાની અંદર વિદ્યાર્થીઓ, વિદ્યાર્થિનીઓ, મહેમાનો અને વડીલો, માતા